સેવાયોગની સંધિ સેવા પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થાના 35 યુવાનોની મુખ્યમંત્રી સાથે સદભાવના મુલાકાત. સંઘલોક સેવાયોગ દ્વારા આયોજિત સંધિ સેવા પરીક્ષામાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરનારા ગુજરાતના 35 જેટલા યુવાનોએ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સદભાવના મુલાકાત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થાના સઘન તાલીમ મેળવીના યુવાનોએ રાષ્ટ્રીય સ્તરની આ અત્યંત કઠિન ગણાતી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. મુખ્યમંત્રી શ્રી આ તમામ સફળ ઉમેદવારોને તેમની ઉજ્જવળ કારકિર્દી અને ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રીએ યુવાનો સાથે સહજ સંવાદ સાધતા જણાવ્યું હતું કે ઉચ્ચ અધિકારી તરીકેની જવાબદારી માત્ર એક સત્તાકીય હોદ્દો નથી, પરંતુ તે સમાજના છેવાડાના અને વંચિત લોકોની સેવા કરવાની અમૂલ્ય તક છે. તેમણે યુવા અધિકારીઓને સરકાર અને નાગરિકો વચ્ચે સુમેળભર્યા સંબંધો જાળવી રાખવા તેમજ રાજ્યની સેવા દ્વારા રાષ્ટ્ર નિર્માણના દાયિત્વને પોતાની સર્વોચ્ચ પ્રાથમિકતા બનાવવા માટે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અખિલ ભારતીય મુલકી સેવામાં ગુજરાતના યુવાનોનું પ્રતિનિધિત્વ વધારવાના ઉદ્દેશ્યથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 1992માં અમદાવાદ ખાતે વિશેષ પ્રશિક્ષણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. આ કેન્દ્રમાં પૂર્વ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને રૂબરૂ મુલાકાત માટે વિનામૂલ્યે તાલીમ પૂરી પાડવામાં આવે છે. નોંધનીય છે કે છેલ્લા 34 વર્ષના સમયગાળામાં સંસ્થામાંથી તાલીમ મેળવીને કુલ 348 જેટલા ઉમેદવારો ભારતીય વહીવટી સેવા, ભારતીય પોલીસ સેવા અને ભારતીય મહેસૂલ સેવા જેવી અત્યંત પ્રતિષ્ઠિત શ્રેણીઓમાં અંતિમ પસંદગી પામી ચૂક્યા છે.